મુંબઈના આંગણે તાજેતરમાં જ ગુજરાતી સિનેમાની આગામી ફિલ્મ જિંદગી વન્સ મોરનું એક ભવ્ય અને ગ્લેમરસ પ્રીમિયર યોજાઈ ગયું, જ્યાં રેડ કાર્પેટ પર સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા અને અભિનેત્રીએ તેમના પાત્રો વિશે ઉત્સાહપૂર્વક વાત કરી, તો બીજી તરફ ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે આ ફિલ્મને બનાવવા પાછળની મહેનત અને મુંબઈના દર્શકો તરફથી મળેલા આ સુંદર આવકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, પ્રીમિયર શો પૂરો થતાં જ થિયેટરમાંથી બહાર નીકળેલા પ્રેક્ષકોના ચહેરા પરની ખુશી અને તેમના સકારાત્મક પ્રતિસાદે સાબિત કરી દીધું કે આ ફિલ્મ લોકોના દિલ જીતવામાં સફળ રહી છે અને તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે પૂરી રીતે તૈયાર છે. જિંદગી વન્સ મોર જે ફિલ્મ છે એના મુંબઈ પ્રીમિયરમાં આજે આપણે આવ્યા છે. ઘણા બધા કલાકારો આવ્યા છે આજે અહીંયા, તો આપણે એમની સાથે વાત કરીશું અને રિવ્યૂઝ પણ લેશું. આ ધર્માની ફર્સ્ટ ફિલ્મ છે, એન્ટર કરી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ ડિસ્ટ્રીબ્યુશન. ધીસ ફિલ્મ ઇઝ બ્રોટ ટુ યુ બાય વાર્તાકાર ફિલ્મ્સ, જેમાં સરસ મજાની કાસ્ટ છે. તો આજે આપણે વાતો કરીશું એ બધા સાથે, કલાકારો સાથે, અને જાણીએ કે લોકોને આ ફિલ્મ કેવી લાગી છે. આરતી મેમ, આપણે ગુજરાતમાં પણ ટૂર કરી, પ્રીમિયર્સ કર્યા બધે, આજે મુંબઈમાં આ ફિલ્મનું લાસ્ટ પ્રીમિયર છે. કેવી ફિલિંગ્સ છે? બધા ગુજરાતનું રિસ્પોન્સ જોઈને હવે આજે બોમ્બેમાં બહુ મજા આવે છે, કારણ કે એવું થાય કે જ્યારે સ્ક્રીનિંગ થાય ને લોકોની સાથે જોઈએ ત્યારે એ પ્યોર ઇમોશન્સ એમની ખબર પડે અને જેને આપણે કે ફર્સ્ટ હેન્ડ રિએક્શન ખબર પડે. એટલે એ બહુ ગમે છે લોકો સાથે વાત કરવી. સામાન્ય રીતે નાટક થતા હોય ને તો નાટકમાં ઇમિડિયેટ રિએક્શન મળે, ફિલ્મ્સમાં એવું તો થાય જ નહીં કારણ કે ફિલ્મ થઈ જાય, પણ બહુ સારું લાગે છે. એટલે એક્સેલન્ટ ફિલિંગ. અને તમે આટલી ફિલ્મ્સ આમ કરી છે આટલા યર્સમાં તમારા એક્ટિંગ કરિયરમાં, તો એક ક્વેશ્ચન હતો કે શું દર વખતે જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે સેમ બટરફ્લાઈઝ હોય કે કેવી ચાલશે ફિલ્મ? બહુ જ હોય, સેમ નર્વસનેસ. ઇવન શૂટિંગના પહેલા દિવસે પણ બહુ હોય, રિલીઝ થવાની આવે ત્યારે પણ બહુ હોય, ઇવન ફર્સ્ટ પોસ્ટર કે ફર્સ્ટ ટ્રેલર આવવાનું હોય ત્યારે પણ એટલી નર્વસનેસ હોય. એટલે એ તો કોન્સ્ટન્ટ છે નર્વસનેસ તો. ઓકે. અને કેમેરામાં જેટલા પણ લોકો આજે જોઈ રહ્યા છે, ફિલ્મ તો દર્શકોની થઈ ગઈ છે, પણ શું કહેવા માંગશો લોકોને? એક મેસેજ અબ તક થકી આપવો હોય તો. ફિલ્મ જોવા જજો, તમને બહુ જ ગમશે અને તમે ચોક્કસ એવું કહેશો કે ફિલ્મ પણ વન્સ મોર. હિતેન કુમાર આપણી સાથે જોડાયા છે જિંદગી વન્સ મોરના મુંબઈ પ્રીમિયરમાં, તો ચાલો એમની સાથે વાત કરીએ. સર, આજે આમ તો ગુજરાતમાં ટૂર કરી છે આ લોકોએ બધે પ્રીમિયર કરીને, અને આજે મુંબઈમાં લાસ્ટ પ્રીમિયર છે આમ કહીએ તો આ ફિલ્મનું. આ ફિલ્મ વિશે શું કહેવા માંગશો? બસ ખૂબ ખૂબ આશીર્વાદ, કારણ કે આ ફિલ્મ વિશેના, આ વિષય વિશેના, આ જેણે આટલી બધી મહેનત કરીને સપનું સાકાર કર્યું એ દીપને હું વર્ષોથી ઓળખું છું, જયમીનને વર્ષોથી ઓળખું છું. જયમીનની સાથે મેં એક કેમેરામેન તરીકે કે ડીઓપી તરીકે મારી સાથે અદ્ભુત કરે, પણ એના દરેક શોટ વખતે અમારી ચર્ચા થતી કે એને એક દિવસ ડિરેક્ટ કરવી છે. અને એ ફિલ્મ જ્યારે જેનો સબ્જેક્ટ હું જાણતો હોઉં ને એ ફિલ્મ જ્યારે આજે પડદા જોવા મળે અને એક વ્યક્તિએ 15 વર્ષથી જે સપનું સેવ્યું હોય અને આટલી સરસ સ્ટારકાસ્ટની સાથે થતી હોય તો ડેફિનેટલી એમ લાગે કે ઘર આંગણાનો પ્રસંગ છે. અને એ જ આશીર્વાદ આપવા માટે આજે અમે હાજર છે. આજે છેલ્લો પ્રીમિયર છે, પણ આના પછીના શોથી એ પ્રેક્ષકોના ખોળામાં તમે ધરી રહ્યા છો અને એ તબક્કે અમારા જેવા મિત્રોના આશીર્વાદ એક સાથે એને ફળે એવી શુભકામનાઓ સાથે આજે આ પ્રીમિયર જોઈ રહ્યા છે. બિલકુલ. તો હવે જેમ તમે કીધું કે આ પ્રેક્ષકો માટે છે, આ ફિલ્મ હવે દર્શકોની થઈ ગઈ છે, તો અબ તક થકી જેટલા પણ ઓડિયન્સ અત્યારે જોઈ રહ્યા છે એને તમારે એક મેસેજ આપવો હોય અથવા કંઈ કહેવું હોય તો શું કહેવા માંગશો? સુંદર ફિલ્મો આપણી ભાષામાં બની જ રહી છે, જે વર્ષોથી હું કહી રહ્યો છું. સુંદર ફિલ્મ આવે ત્યારે એને નવાજવાનો, એને પોંખવાનો આપણે એક ધારો બનાવવો જોઈએ, અને હવે બની રહ્યો છે ધીરે ધીરે. સારા મજાની ફિલ્મો સરસ સફળતા મેળવી રહી છે. આ પણ ફિલ્મ એમાંનું જ એક ઉપરનું પગથિયું છે, જેની સાથે એક બહુ મોટું પ્રોડક્શન હાઉસ પણ જોડાયું છે. આવા જુદા જુદા મોટા નામો આપણી સાથે જ્યારે જોડાઈ રહ્યા છે, દેટ મીન્સ કે આપણી ફિલ્મ હવે લોકોની વચ્ચે અસર કરતી થઈ છે. તો ઘર આંગણે આપણે આપણા પ્રેક્ષકો, ગુજરાતી પ્રેક્ષકો એને વધુમાં વધુ લોકો સુધી લઈ જાય, વધુમાં વધુ લોકો થિયેટર સુધી આવશે, તો ડેફિનેટલી 4 થી 5 વર્ષમાં આપણે એ સીમા પાર કરી શકીશું જેના સપના આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. બરાબર. થેન્ક યુ સો મચ. વેલકમ. જીમિત ત્રિવેદી આપણી સાથે છે, એક્ટર. આજે જિંદગી વન્સ મોરના મુંબઈ પ્રીમિયરમાં આપણી સાથે જોડાયા છે. ચાલો એમની સાથે વાત કરીએ. પ્રીમિયર માટે તમે આવ્યા છો. દીપ ધોળકિયા જે છે એમને લખી છે, જયમીન ડિરેક્ટર છે આ ફિલ્મ માટે. કેટલા એક્સાઇટેડ છો? શું કહેવા માંગશો? ટ્રેલર પરથી તો ફિલ્મ બહુ પ્રોમિસિંગ લાગે છે. સિદ્ધાર્થભાઈ છે
અને ધ લુક ઇઝ વેરી ગુડ. ધર્મા પ્રોડક્શન સાથે જોડાયું છે એટલે ડેફિનેટલી કંઈક હશે ત્યારે જ જોડાયું હશે. અને ઇટ્સ લુકિંગ ગુડ. અને ગુજરાતી સિનેમામાં અલગ પ્રકારની ફિલ્મો આવી રહી છે, અલગ લુક સાથે આવી રહી છે, બહુ રીચ લુક લાગી રહ્યો છે. સો એક ફેમિલી એન્ટરટેનર તો ટ્રેલર પરથી દેખાઈ જ રહ્યું છે અને આઈ હોપ કે એ સાબિત થાય. બિલકુલ. અબ તકના માધ્યમથી અત્યારે દર્શકો જોઈ રહ્યા છે. ફિલ્મ તો હવે દર્શકોની થઈ ગઈ છે, આજે જ રિલીઝ થઈ છે, તો શું કહેવા માંગશો? એક મેસેજ તમારે આપવો હોય તો. એકચ્યુઅલી તો જોયા પછી કહું તો વધારે બેટર રહેશે, પણ ડેફિનેટલી એટલું જરૂર કહીશ કે ઓલરેડી આજે રિલીઝ થઈ ગઈ છે અને લોકોએ ટ્રેલરથી જ ઘણું બધું વધાવ્યું છે. અને સિદ્ધાર્થભાઈની ફિલ્મ છે અને ખૂબ સુંદર રીતના પ્રતિસાદ અત્યારના ગઈકાલે જે પ્રીમિયર થયું ગુજરાતમાં, અમદાવાદમાં, એનાથી ત્યાંથી પણ રિપોર્ટ મળ્યા છે કે ખૂબ સુંદર છે અને લોકભોગ્ય ફિલ્મ છે. તો ડેફિનેટલી લોકો આને જોશે જ અને માણશે ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. ફિલ્મના પ્રોડ્યુસર વાસુ ધોળકિયા આપણી સાથે જોડાયા છે, તો ચાલો એમની સાથે વાત કરીએ. વાસુ, યુ આર પ્રોડ્યુસિંગ ધીસ ફિલ્મ. આપણે ગુજરાત ટૂરમાં બધે પ્રીમિયર્સ કર્યા, અત્યારે આ મુંબઈ આ ફિલ્મનું લાસ્ટ પ્રીમિયર છે. એઝ અ પ્રોડ્યુસર તમે શું ફીલ કરી રહ્યા છો અત્યારે? વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન યોર માઇન્ડ? અત્યારે તો બ્લેન્ક છે, કારણ કે હવે લોકોના રિએક્શન આવવાના ચાલુ થશે અને પછી ખબર પડશે કે ફિલ્મ ક્યાં જઈ રહી છે અને કેટલા લોકો સુધી પહોંચી રહી છે. એટલે નો ફિલિંગ્સ એટ ઓલ. બસ એટલી જ આશા છે કે લોકો સુધી પહોંચે. બરાબર. તો અબ તકના દર્શકો અત્યારે આ જોઈ રહ્યા છે, તો તમે અબ તક થકી એક મેસેજ આપવો હોય ઓડિયન્સને, કે ફિલ્મ વ્યુઅર્સને, દર્શકોને, કારણ કે ફિલ્મ બનાવી લીધી, હવે આ ફિલ્મ દર્શકોની છે, બરાબર? તો શું કહેવા માંગશો? અમે અમારું કામ તો કરી લીધું, હવે એ અમે તમને સોંપી દીધી છે. અમે અમારું કામ તો કરી લીધું, હવે અમે તમને સોંપી છે, એ જનતાના હાથમાં છે. ફિલ્મ બાપ અને દીકરાની વાર્તા ઉપર છે, એના સંબંધ ઉપર છે અને 21મી જૂન ફાધર્સ ડે પણ છે, એટલે વધાવી લેજો આ ફિલ્મને, આ સંબંધને. That was Vasu with us. Thank you so much. એક શબ્દમાં અગર વર્ણવવું હોય ફિલ્મ જોયા પછી તમને કેવું લાગ્યું, તો શું કહેવા માંગશો? એ પહેલા આ ફિલ્મનું નામ આપણે બોલવું પડે, જેનું ફિલ્મનું નામ છે જિંદગી વન્સ મોર. એક જ શબ્દમાં, એક જ લાઈનમાં કહું તો આ જિંદગી વન્સ મોર નથી, આ ફિલ્મ જુઓ મોર 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 એન્ડ મેની વન્સ મોર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ફિલ્મ પ્રીમિયર પત્યા બાદ ફિલ્મના જે એક્ટ્રેસ છે જાહ્નવી ધક્કાન, એમના ભાઈ આપણી સાથે છે અત્યારે, તો ચાલો એમની સાથે વાત કરીએ. ઓફકોર્સ તમારી સિસ્ટર જે છે એમાં એક્ટ કરી રહી છે. અત્યારે તમે મુંબઈ ફિલ્મ પ્રીમિયર અટેન્ડ કર્યું, એના પછી મારો ફર્સ્ટ ક્વેશ્ચન તો એ છે કે એક શબ્દમાં અગર વર્ણવવું હોય કે અત્યારે કેવું લાગી રહ્યું છે, તો એક શબ્દ શું હશે? એક શબ્દમાં કહું ને તો અદ્ભુત, અતુલનીય અને પ્રાઇસલેસ, જે આપણે કહીએ ને, જેની કાંઈ તુલના ન થઈ શકે, એ વાત એ ફિલિંગ અમારા માટે છે અત્યારે. અને પ્લસ અમે જે આ મૂવી જોયું છે તેમાં બધા કલાકારે બહુ સરસ કામ કર્યું છે અને મારી સિસ્ટરે કામ કર્યું છે, એટલે અમને વધારે પડતું પ્રાઉડ ફીલ થાય છે. પ્લસ અમને વધારે જોવાની પણ મજા આવે છે, કેમ કે ઘડીએ ઘડીએ જોઈએ, હજી પ્રીમિયર થાય તો હજી અમે જોઈએ જ રાખીએ. પ્લસ વસ્તુ એ છે કે સિદ્ધાર્થભાઈ ધ લેજેન્ડરી, એના માટે તો હેડ્સ ઓફ છે, એણે જે કામ કર્યું છે. અને મૂવી બહુ જ ઇમોશનલ પ્લસ કોમેડી પણ છે અને બહુ સરસ મૂવી બનાવી છે. અને તમારા બધાનો સપોર્ટ ને મૂવી સુપરહિટ બનાવી દો. અને ઓડિયન્સને પણ હું રિક્વેસ્ટ કરું છું, તમારા થકી જેટલી ઓડિયન્સને પહોંચે એટલું. થેન્ક યુ. બિલકુલ. હજી એક ક્વેશ્ચન, ફિલ્મમાં એવો કયો એક સીન હતો કે એવું કયો એક, જ્યારે તમને જોઈને એવું રિયલાઇઝ થયું કે યાર આ મારી બેન છે જે એક્ટ કરી રહી છે, કે જે તમને એકદમ હાર્ટફેલ્ટ લાગ્યો, એવો કયો સીન હતો કે એવો કયો મોમેન્ટ હતો? લગભગ બધા સીનમાં જ મને એવું લાગ્યું, પણ સ્પેશિયલી જ્યારે એ સિદ્ધાર્થભાઈ સાથેના જે એના સીન્સ છે ને, એમાં એમ લાગે કે નહીં આ જ છે. ઓકે, તો દર્શક મિત્રોને કહેવા માંગશો કે ફિલ્મ એ લોકો ક્યાં જોઈ શકશે? અને રિલીઝ તો થઈ જ ગઈ છે, પણ અબ તકના માધ્યમથી દર્શક મિત્રોને એક મેસેજ આપવો હોય આ ફિલ્મને લઈને, તો શું કહેવા માંગશો? બસ એ છે કે તમારા ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો અને તમારી ફેમિલી સાથે બને ત્યાં સુધી આ મૂવી પણ જોવા જાઓ. અને બસ એ જ મેસેજ છે કે ફેમિલીને પ્રેમ કરો. થેન્ક યુ સો મચ. એક શબ્દમાં અગર તમે અત્યારે કેવું ફીલ કરી રહ્યા છો એ વર્ણવવું હોય તો શું કહેવા માંગશો? એક શબ્દમાં કહેવું અઘરું જ છે, એક શબ્દમાં ન કહી શકાય, કારણ કે બધા કલાકારોનું જે પરફોર્મન્સ છે, બધું પિક્ચરની સ્ટોરી ટેલિંગ છે અને પરફોર્મન્સ છે, અમેઝિંગ. અને એક શબ્દ વાપરીને કયો શબ્દ વાપરો એક શબ્દ માટે? નથિંગ. પબ્લિકને એટલું જ વિનંતી કરવાની છે કે એકવાર આ પિક્ચર જોજો. ખાસ તમારા જીવન માટે આ બોધરૂપ એક પિક્ચર છે. ખાસ તો બાપ બેટાએ
બાપ બેટાની જે જોડી છે, પછી જાહ્નવીનું જે કેરેક્ટર છે, એ બધા કેરેક્ટર, મા બાપનું કેરેક્ટર છે, બધા કેરેક્ટર એકદમ પરફેક્ટ રીતે બધાએ અભિનય કર્યો છે અને ઇટ ઇઝ ફેબ્યુલસ. અને આ ફિલ્મ છે એક ફાધર સન ના ડ્યુઓ ઉપર બની છે અને તમે જાહ્નવી એટલે કે જે લીડ એક્ટ્રેસ છે આ ફિલ્મમાં એમના મોટા પપ્પા છો. તો આ એંગલથી આ ફિલ્મ કેટલું સ્પેશિયલ હતું તમારી માટે? અમારા માટે તો સ્પેશિયલ એટલા માટે હોય કે જાહ્નવીનું મારા હાથમાં જ મોટી થઈ છે અને એનો જન્મથી લઈને અત્યાર સુધી સફરમાં બહુ મને તો ગર્વની લાગણી છે, જેને કે શબ્દમાં ન વર્ણવી શકાય કે ભાઈ હું આને કઈ રીતે ઓલું કરી શકું. પણ એ જેટલી આગળ વધશે એટલું મને આમ પ્રાઉડ ફીલ એવરી ડે થયા કરશે. This was very emotional. Thank you so much. Thank you so much for the conversation. એક શબ્દમાં વર્ણવવું હોય કે અત્યારે તમે ફિલ્મ જોયા બાદ કેવું ફીલ કરી રહ્યા છો તો શું કહેવા માંગશો? બહુ બહુ અદ્ભુત અને બહુ સમજી લ્યો કે અત્યારે હું વધારે લાગણી અને વધારે ઇમોશનલ વધારે થઈ ગઈ છું, કારણ કે મારી દીકરીને ફર્સ્ટ ટાઈમ મેં મોટી સ્ક્રીનમાં જોઈ, એટલે એ તો મારા એક મા માટે તો હું ન તમને કહી શકું કે કેવું ખુશીનો દિવસ હોય. અદ્ભુત અદ્ભુત. અબ તકના માધ્યમથી અત્યારે જે દર્શકો જોઈ રહ્યા છે એમને એક મેસેજ આપવો હોય તો શું કહેવા માંગશો? મેસેજ એ આપીશ કે જિંદગી વન્સ મોર તમારા ફેમિલી સાથે જોવા જાઓ, ખાલી જોવા નહીં જાઓ, એના બધા પિક્ચરમાં જેટલા બધા જે સારા બધા સીન છે એને તમે તમારા જીવનમાં ઉતારો અને એ રીતના જીવો કે મા બાપ દીકરો કેવી રીતના જીવે છે, બધા એના સાથે એના મમ્મી, એના વાઈફ ને બધા કેટલા સપોર્ટિવ છે, એ બધું તમે જુઓ. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ તો તમારું નામ જણાવજો. ટગોર. વંશિકા. ઓકે, તો ફિલ્મ જોયા પછી અત્યારે હાલ જ આપણે જોઈને બહાર નીકળ્યા છે તો કેવું લાગી રહ્યું છે અત્યારે? તમારા મનની અંદર કઈ ફિલિંગ છે? ફર્સ્ટ યુ ગો. Obviously, a lot of pride and a lot of emotions that are coming out, but overall, very happy and very glad that my sister is in such a big platform. That's so sweet. What about you? Same, we just first I want to inform everyone that's my sister, our sister over there. So yes, and it's just a lot of pride and but of course all the feelings you feel like when you see your sister, but then like keeping that aside, the movie itself is very amazing. The story and the message, life is unpredictable, so just whatever the movie says, it's very true and just shown in a very beautiful way. So lovely movie, amazing actors, and just an amazing time. Absolutely. How very beautifully put. Thank you so much. Thank you. ફિલ્મ હમણાં જ આપણે જોઈને બહાર નીકળ્યા છે. એક શબ્દમાં અથવા તો એક લાઈનમાં વર્ણવવું હોય કે અત્યારે તમે કેવું ફીલ કરી રહ્યા છો તો શું કહેવા માંગશો? હું કેવું ફીલ કરી રહી છું? બહુ જ બિટર સ્વીટ, એટલે સારું પણ ફીલ થઈ રહ્યું છે અને આમ થોડુંક દુઃખદ પણ છે. બહુ જ સુંદર ફિલ્મ હતી, બહુ મજા આવી જોઈને અને ઘણા બધા એવા મોમેન્ટ્સ હતા કે જ્યાં ઓલમોસ્ટ રડમસ થઈ જવાય અને એટલી જ ખુશી પણ થાય કે એક ફેમિલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેટલું પ્રેમ કરી શકે છે. ઇટ્સ વેરી ગુડ ફિલ્મ. So would you like to tell everyone that they should go and watch the film? હા, બધાને કહીશ કે સહપરિવાર અને નેબર્સ અને બીજા ઓળખીતા ભાઈબંધો મિત્રો બધાને લઈને જોવા જવા જેવી મૂવી છે, કારણ કે એમાં બધા જ ફ્લેવર્સ છે અને બહુ જ મજા આવે એવી ફિલ્મ છે. થેન્ક યુ સો મચ. મુંબઈમાં જિંદગી વન્સ મોર ફિલ્મ પ્રીમિયરના બાદ મારી સાથે જોડાયા છે લીડ એક્ટર અને એક્ટ્રેસ દીપ ધોળકિયા એન્ડ જાહ્નવી ધકાન. તો ચાલો એમની સાથે વાત કરીએ. ફર્સ્ટ દીપ, તમે લખી છે આ ફિલ્મ, ઓકે, એઝ અ રાઇટર એન્ડ એઝ એન એક્ટર જ્યારે ધર્મા આ પહેલી ફિલ્મ લાવી છે એન્ટરિંગ ઇન ટુ ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને આટલી પ્રેસ ટૂર્સ કર્યા બાદ આજે આ લાસ્ટ પ્રીમિયર હતું ઇન બોમ્બે ફોર ધીસ ફિલ્મ, વોટ આર ધ ફિલિંગ્સ? કેવું ફીલ થઈ રહ્યું છે? ડ્રીમ લાઈક, overwhelmed, thankful, blessed, and yeah, life coming full circle. અને ઘણા બધા ફર્સ્ટ છે આ ફિલ્મમાં. આપણે જોઈએ તો ધર્મા પણ ફર્સ્ટ ફિલ્મ એન્ટર કરી રહી છે ગુજરાતી ફિલ્મમાં. જાહ્નવી, ધીસ ઇઝ યોર ડેબ્યુ ફિલ્મ વિથ સચ અ વન્ડરફુલ કાસ્ટ, ઓકે. યુ કેન ઓલ્સો ઓફિશિયલી બી કોલ્ડ અ ધર્મા ગર્લ નાઉ. વોટ આર યોર ફિલિંગ્સ? ટેક અસ થ્રુ યોર ફિલિંગ્સ. I wish I could take myself through what I'm feeling as well, because it's surreal what is going on. મને નથી ખબર પડતી કે હું એટલું બધું ફાસ્ટ થાય છે ને કે હમણાં તો 10th થઈ હતી, આપણે સ્ટાર્ટ કર્યું, અરે ઓલા દિવસે હજી તો આપણે પોસ્ટર શૂટ કર્યું, and the interviews are going on, podcasts are going on, so everything is happening so quick that I'm not getting that moment to take it all in.
And I think once now this is over is when I'll be in a place where I'll feel like, oh wait, આ બધું પતી પણ ગયું. And that's what's going to hit me really hard because I would want to live this again. એબ્સોલ્યુટલી બધું પ્રોસેસ કરવાનો ટાઈમ મળે પછી, રાઈટ? યસ. ઓકે, બિકોઝ ધીસ યોર ફર્સ્ટ ફિલ્મ, તમે જ્યારે કાસ્ટ થયા હતા અને શૂટનો ફર્સ્ટ ડે હતો એન્ડ ઓલ ઓફ ધોઝ, આઈ એમ શ્યોર કે ઘણી બધી વસ્તુઓ ચાલી રહી હશે. આજે જ્યારે આ ફિલ્મનું લાસ્ટ પ્રીમિયર મુંબઈમાં થયું છે, તો ધીસ જાનવીને કંઈક એવું છે, એ જાનવીને જે શૂટનો ફર્સ્ટ ડે હતો ત્યારે, એની મેસેજ? I think there's no message. I think I'm still the same. Like, I would just say that તું જે કરત ને બરાબર જ છે. તું સ્ટ્રેસ ના લેતી. તું બહુ ત્યારે સ્ટ્રેસ લેતી ને તો એ સ્ટ્રેસ ના લેતી. તું જે કરે છે એ બરાબર જ છે. જો સરખું પણ નથી તો પણ વાંધો નહીં. પછી તને ખબર પડી જશે કે આમ નથી કરવાનું, તેમ નથી કરવાનું. પણ ત્યારે તું એટલો સ્ટ્રેસ ના લે. બધું સારાવાના થઈ જશે. અમેઝિંગ. દીપ, કમિંગ ટુ યુ, એઝ અ રાઇટર ઓલ્સો વેન યુ રાઇટ ધ ફિલ્મ, અને જ્યારે તમે કલાકાર એક ભજવતા હોય, આ બધું તમે કરી લીધું, તમે જર્ની એક આખી ગો થ્રુ કરી છે. આજે જ્યારે દર્શકો માટેની થઈ ગઈ છે હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, એટલે તો દર્શકોને શું કહેવા માંગશો કે ફિલ્મ જોવા જાય ત્યારે શું એક્સપેક્ટ કરે? એનીથિંગ દેટ યુ વોન્ટ ટુ ટેલ ટુ ધી ઓડિયન્સ? બહુ બધો પ્રેમ એક્સપેક્ટ કરો, બહુ બધું લાફ્ટર એક્સપેક્ટ કરો, બહુ બધું ઇમોશન એક્સપેક્ટ કરો, અને સૌથી વધારે એ થોટ એક્સપેક્ટ કરો કે તમને 100% આ ફિલ્મ જોયા પછી એવું લાગી આવશે કે આપણે આપણા પપ્પાને થોડું જાણીએ. એમને એવું કહેતા પહેલાં કે તમને શું ખબર પડે. That was the writer and actor Deep and the debutante actress Janvi with us. Thank you so much. Overwhelmed. Okay. અને અબ તકના માધ્યમથી અત્યારે દર્શકો જોઈ રહ્યા છે તમને. After watching the film, what would you like to say to the audience who's watching right now about the film? One word again. Experience it with your loved ones. That's what I'd like to say to the audience. Less words, but Sufficient. sufficient. Yeah. Thank you so much. In one word, how did the film make you feel? Emotional. Emotional, I think. Yeah, that's correct. Also, whoever is watching through अब तक platform right now, the audience, एक अगर आपको मैसेज देना है तो क्या देना चाहोगे दर्शकों थ्रू? If you are looking for something which is all heart, if you're looking for something which will make you feel a lot of things about life, about relationships, about a lot of things actually. So if that is something you're looking for, then you should definitely watch this. એક શબ્દમાં અગર અત્યારે તમારે વર્ણવવું હોય કે કેવું લાગી રહ્યું છે ફિલ્મ જોયા પછી, તો શું કહેવા માંગશો? એક શબ્દ, wholesome. It was wholesome. Every emotion, everything packed together in a movie called Zindagi Once More. ઓકે. અને અબ તકના માધ્યમથી અત્યારે દર્શકો જે જોઈ રહ્યા છે, એક અગર મેસેજ આપવો હોય, કારણ કે આપણે હાલ જ ફિલ્મ જોઈ છે, તો શું કહેવા માંગશો? એકલા નો આવતા, પરિવારનું ફિલ્મ છે, પરિવાર સાથે આવો. ફાધર્સ ડે ના દિવસે આવે છે તો ડેફિનેટલી ફાધર્સ ડે વીકેન્ડ, સ્પેન્ડ ઇટ વિથ યોર ફેમિલી, સ્પેન્ડ ઇટ ઇન થિયેટર્સ વોચિંગ જિંદગી વન. હેલો, હાય. જિંદગી વન્સ મોર જસ્ટ જોઈને બહાર નીકળો છું અને બહુ મજા પડી, ખરેખર બહુ મજા પડી. કારણ કે એવી અપેક્ષા સાથે ગયા હતા કે સિદ્ધાર્થ રાંદેરિયા હોય એટલે તમે હસવાના જ છો, એ તો થવાનું જ છે, પણ સાથે ખરેખર બહુ ઇમોશનલ રાઈડ હતી. એટલે અમે લોકો જે ઇમોશન સાથે બહાર નીકળ્યા છે ને, તો અત્યારે કંઈ વધારે ફિલ્મ વિશે કેવું થોડું અઘરું છે, કારણ કે વી આર લિટલ વિથ વી હેવ કમ આઉટ વિથ લિટલ હેવી હાર્ટ. સો અમને ફિલ્મમાં બહુ જ મજા આવી છે. બધા જ એક્ટર્સે ખૂબ સુંદર કામ કર્યું છે. એટલે મારે ના કહેવાનું હોય કે સિદ્ધાર્થ સરે કેવું કામ કર્યું છે કે આરતી મેમ કેવું કામ કર્યું છે, પણ ખાસ દીપને અને જાનવીને તો મેન્શન કરવાનું છે કે લોકોએ ખૂબ સુંદર કામ કર્યું છે. પ્રોડ્યુસર્સને, ડિરેક્ટરને, જયમીનભાઈને, એવરીબડી એસોસિએટેડ વિથ ધ ટીમ, ઓલ ધ વેરી બેસ્ટ, મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને ગુજરાતની જનતાને એક જ અપીલ છે કે પ્લીઝ જઈને જો જિંદગી વન્સ મોર. થેન્ક યુ. Very emotional. મને એવું લાગે છે I actually started missing my dad even more. I'm going to go and hug him. But overall, movie was beautiful. બહુ જ emotional લાગ્યું મને. Siddharth sir, as usual, I've grown up to watching him. And I think it's a complete package. એટલે સિદ્ધાર્થ સરનો ફન એલિમેન્ટ પણ છે અને જે ઇમોશનલ આર્ક છે, I was sold to it. Everybody's first, it did not look like it. એટલે દીપ, વાસુ, everybody,
also a Dharma original. I'm so happy and proud that Gujarati industry is actually growing like that. Everybody having said that, because Badanu first છે, everyone's just done such a fab job, Jaimin sir being the director. So yeah, lovely movie and I genuinely enjoyed it. Thank you. ખૂબ જ સરસ ફિલ્મ છે જિંદગી વન્સ મોર ને હું એમ કહીશ કે મારે વન્સ મોર જોવા જવી છે થિયેટરમાં વિથ માય ફાધર વિથ માય ટાઈગર. ઇટ્સ અ બ્યુટિફુલ ફિલ્મ એન્ડ આઈ એમ સો હેપી કે ગુજરાતી સિનેમાની અંદર આટલા નવા લોકો આવે છે અને પોતાની એક નવી છાપ છોડે છે. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ધીસ ફિલ્મ એન્ડ આઈ રિયલી એન્જોયડ વોચિંગ ઇટ. થેન્ક યુ. પિક્ચરનું નામ નથી યાદ આવતું. જિંદગી વન્સ મોર. રેડી? નમસ્કાર, મારું નામ હોમી વાડિયા છે. મેં અત્યારે જ એક ફિલ્મ જોઈ, જિંદગી વન્સ મોર. મુખ્ય પાત્રમાં સિદ્ધાર્થ રાંદેરિયા છે. સુપર ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે બધાઓ આ પિક્ચર જુએ. અને એમાં જે છોકરી છે, શી ઇઝ ફેન્ટાસ્ટિક. યુ મસ્ટ વોચ ધીસ મૂવી, જિંદગી વન્સ મોર. થેન્ક યુ. Oh, it was too good. The story is too good. Very gripping, very emotional, entertaining. યાદોથી ભરપૂર. ખૂબ જ મજા આવી. Hi, so this is Vidhi Bhadra and અત્યારે મેં જોયું જિંદગી વન્સ મોર and it's so emotional, so good. I mean, એક સેકન્ડ માટે બી તમને એમ નહીં લાગે કે અમે લોકો ડિટેચ થઈ રહ્યા છે યા ફિર ગ્રીપ છૂટી રહી છે. ઇટ ઇઝ રિયલી અ વેરી ગુડ મૂવી એન્ડ આઈ મસ્ટ સે કે જિંદગી વન્સ મોર ની એક જિંદગી હર રોજ જીવવી જોઈએ. This is not just enough. This should have a sequel or you know everything. It's so good. Thank you. હું છું રિપોર્ટર કેશવી હિંગુ, કેમેરામેન વિરાજ સાથે અબ તક ચેનલ મુંબઈ.